એકવાર જણાવી દઈએ, અમદાવાદમાં પિરાણા નજીક લાકડાના ગોડાઉનની અંદર આગ લાગવાનો બનાવ બન્યો છે। ફાયર બ્રિગેડની 6 ટીમ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહી છે। આગ વધુ ન પ્રસરે તે માટે પ્રયાસ ચાલી રહ્યા છે। તો અમદાવાદની અંદર પિરાણા નજીક લાકડાના ગોડાઉનની અંદર આગ લાગવાનો બનાવ બન્યો છે। આ દ્રશ્યોમાં આપને બતાવી રહ્યા છે। આગ ઉપર કાબુ મેળવવા માટે ફાયર બ્રિગેડની 6 ટીમો અહીં કામે લાગી ગઈ છે। લાકડાના ગોડાઉનની અંદર આ ભીષણ આગ લાગી છે। આપ જોઈ શકો છો, આગને કાબૂમાં કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે। ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી અહીં દેખાઈ રહ્યા છે। તો પિરાણા નજીક લાકડાનું આ ગોડાઉન આવેલું છે, જેની અંદર ભીષણ આગ લાગી છે। આગ પર કાબુ મેળવવાના પ્રયાસ ચાલી રહ્યા છે। ફાયર બ્રિગેડની 6 ટીમો આગ ઉપર કાબુ મેળવવા માટે પ્રયાસ કરી રહી છે। આગ વધુ ન પ્રસરે તે માટેના પ્રયાસ ચાલી રહ્યા છે। આ લાઈવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। અમદાવાદમાં પિરાણા નજીક લાકડાના ગોડાઉનની અંદર ભીષણ આગ લાગી છે। આ દ્રશ્યો આપ જોઈ શકો છો, કેટલી ભીષણ આગ અહીં જોવા મળી રહી છે। ગરમીના કારણે લાકડાના ગોડાઉનમાં આગ લાગવાનું પ્રાથમિક તારણ સામે આવી રહ્યું છે, પરંતુ આગને કાબૂમાં લેવા માટે અહીં પ્રયાસ ચાલી રહ્યા છે। ધુમાડાના ગોટે ગોટા આકાશની અંદર જોવા મળી રહ્યા છે। ભીષણ આગ લાગેલી છે અને ફાયર બ્રિગેડની 6 ટીમો આ આગ પર કાબુ મેળવવાનો હાલ પ્રયાસ કરી રહી છે। અમદાવાદના પિરાણાની અંદર આ લાકડાનું ગોડાઉન આવેલું છે, જેની અંદર ભીષણ આગ લાગી છે। આ લાકડાનું ગોડાઉન હોવાથી આગ ખૂબ જ ઝડપથી અહીં પ્રસરી રહી છે। આગ વધુ ન પ્રસરે તે માટે ફાયર બ્રિગેડની ટીમો અહીં પ્રયાસ કરી રહી છે। 6 જેટલી ટીમો આ સ્થળ પર હાજર છે અને આગને કાબૂમાં કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે, પરંતુ આ દ્રશ્યો આપ જોઈ શકો છો, કેટલી ભીષણ આગ છે। ધુમાડાના ગોટે ગોટા આકાશની અંદર જોવા મળી રહ્યા છે અને આગની જ્વાળાઓ જે રીતે જોવા મળી રહી છે। ફાયર બ્રિગેડની 6 ટીમો અત્યારે આ આગને કાબૂ કરવા માટે પ્રયાસ કરી રહી છે। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા મૌલિક આપણી સાથે જોડાયા છે। જી મૌલિક, જે આગ લાગી છે, કેટલા સમયમાં આગ ઉપર કાબુ મેળવી શકાય છે? આજુબાજુના જે વિસ્તારની વાત કરવામાં આવે તો આગના કારણે આસપાસના વિસ્તારમાં કોઈ નુકસાન થઈ શકે છે? જીનલ, જે રીતે આગના દ્રશ્યો આપ જોઈ શકો છો, ખૂબ જ વિકરાળ સ્વરૂપમાં આગ લાગી રહી છે। આગને ઓલવતા હજી પણ 3 થી 4 કલાક જેટલો સમય અંદાજિત લાગી શકે છે। 15 થી 20 જેટલા ફાયર બ્રિગેડના જવાનોની ટીમ જે ફાયર ફાઇટર સાથે અહીંયા આગળ તૈનાત છે, જે આગને કાબૂમાં મેળવવા માટે પૂરતા પ્રયત્નો કરી રહ્યા છે, પરંતુ આગની જ્વાળાઓ જે આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે ચોક્કસથી કહી શકાય કે ખૂબ જ વિકરાળ સ્વરૂપમાં આગ છે। જે લાકડાનું ગોડાઉન હતું તે તમામ વસ્તુ અને મુદ્દામાલ છે તે અત્યારે હાલ બળીને ખાખ થઈ ગયો છે। જેટલો માલ સામાન જે છે તે બચાવી શકાયો છે તેને બહાર કાઢી લેવામાં આવ્યો છે, પરંતુ અત્યારે હાલ આસપાસના જે વિસ્તારો છે, આસપાસનો જે અમુક કોમર્શિયલ વિસ્તાર છે તેને ખાલી કરાવવા માટે ચેતવણી ફાયર બ્રિગેડ દ્વારા આપવામાં આવી રહી છે, પરંતુ તમામ જે જગ્યાઓ છે આસપાસની જગ્યા, ત્યાં આગળથી પણ ફાયર બ્રિગેડ દ્વારા ફાયર ફાઇટિંગનું જે કામગીરી છે તે અત્યારે હાલ કરવામાં આવી રહી છે, પરંતુ હજી પણ પાણીનો મારો જે પ્રમાણે ખૂટી રહ્યો છે તે પ્રમાણે ફાયર ફાઇટિંગની ટીમો છે તે હજુ પણ લાવવામાં આવી રહી છે। આપ જે દ્રશ્યોમાં જોઈ શકો છો, લાઈવ દ્રશ્યો, ફાયર ફાઇટિંગ માટે અત્યારે હાલ પણ 2 ગાડીઓ બોલાવવામાં આવી છે। અમદાવાદના તમામ જગ્યાએથી ફાયર ફાઇટરો, 30 થી વધુ જે ફાયર ફાઇટરો છે તેને બોલાવી લેવામાં આવ્યા છે અને બ્રિગેડ કોલ જાહેર કરી અને આ પ્રકારની કામગીરી છે તે અત્યારે હાલ કરવામાં આવી રહી છે, પરંતુ લાગી રહ્યું છે કે 3 થી 4 કલાક હજી પણ આ જે આગ ઓલવવા માટે છે તે લાગી શકે તેમ છે। જીલન, જી બિલકુલ મૌલિક, આગ કયા કારણોસર લાગી અને આગ લાગી ત્યારે ત્યાં કોઈ હાજર હતું કે નહીં? ગોડાઉનની અંદર કોઈ વ્યક્તિ હાજર હતી કે નહીં તે અંગે કોઈ જાણકારી પ્રાપ્ત થઈ છે? જીલન, પ્રાથમિક જે રીતે માહિતી મળી રહી છે કે જ્યારે આગ લાગી ત્યારે અહીંયા કોમર્શિયલ જે એકમો છે
ત્યાં તમામ લોકો હાજર હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક તે લોકોને આસપાસના જે સ્થાનિકો હતા તેમના દ્વારા બચાવી લેવામાં આવે છે અને તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમને ફોન કરવામાં આવ્યો હતો અને ફાયર બ્રિગેડની ટીમ અહીંયા પહોંચી આગને કાબૂમાં મેળવવા માટેના પ્રયાસો પણ શરૂ કરી દીધા હતા, જેને લઈ જાનહાનિના કોઈ સમાચાર નથી મળી શક્યા. પરંતુ જે અહીંયા લાકડાનો પીઠા કહી શકાય તે પ્રકારના અનેક કોમર્શિયલ એકમ હતા તે અત્યારે હાલ બળીને ખાખ થઈ ગયા છે. લાખોની સંખ્યામાં જે કહી શકાય જે લાકડાના જે તમામ વસ્તુઓ મુદ્દામાલ હતો તે અત્યારે હાલ આગમાં હુમાઈ ગયો છે. આગ એટલા પ્રમાણમાં જે છે તેનાથી અત્યારે હાલ સ્પષ્ટ થઈ શક્યું નથી કે ખરેખર કયા કારણોસર આગ લાગી હોઈ શકે, પરંતુ પ્રાથમિક તારણ એવું માનવામાં આવી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક શોર્ટ સર્કિટ અથવા તો કોઈ આગનું તણખલું થયું હોય અને તેને પગલે આ મોટી જે વિકરાળ સ્વરૂપમાં આગ છે તે લાગી હોઈ શકે છે. આગને સંપૂર્ણ રીતે કાબૂમાં મેળવી શકાશે અને ત્યારબાદ જ આગ ઉપર કાબુ મેળવ્યા બાદ ફાયર બ્રિગેડના અધિકારીઓ જણાવી શકે તેમ છે કે ખરેખર આગ કયા કારણોસર લાગી છે. પ્રાથમિકતા તો જોવામાં આવે તો પ્રાથમિકતા પ્રમાણે આગને કાબૂમાં મેળવવા અત્યારે હાલ ફાયર બ્રિગેડની તમામ જે ટીમો છે તે કામે લાગી છે. જી બિલકુલ મૌલિક, આ વિસ્તારની જો વાત કરવામાં આવે તો આ કોઈ એક એકમમાં આગ લાગી છે કે પછી તે પ્રસરીને બીજા એકમોની અંદર પણ આ આગ ભડકી રહી છે અને કેટલા સમયની અંદર આગ ઉપર કાબુ મેળવી શકાય છે? ઝીલન, અત્યારે હાલ જે રીતે માહિતી મળી રહી છે 5 થી વધુ એકમો જે છે તે 5 થી વધુ એકમોમાં આ આગ લાગી છે અને એકાદ કલાક પહેલા આ આગ લાગી હોવાનો જે પ્રાથમિક કોલ છે તે ફાયર બ્રિગેડને મળ્યો હતો, પરંતુ અત્યારે હાલ જે માલ સામાન છે તે બહાર કાઢવાની કામગીરી એકાદ બે ટીમ છે તે ફાયર બ્રિગેડની કરી રહી છે, જ્યારે અન્ય જે ટીમો છે તે ફાયર બ્રિગેડની તે આગને ઓલવવા માટેના તમામ પ્રયત્નો કરી રહી છે. સ્થાનિક રીતે અહીંયા જે આગ લાગી હતી તો ક્યાંક ને ક્યાંક શોર્ટ સર્કિટનું તારણ બતાવવામાં આવ્યું હતું, તેને લઈ અત્યારે હાલ ટોરેન્ટ પાવરની ટીમ છે તેને એ પણ બોલાવવામાં આવી છે, જેથી કરી આજુબાજુનો જે તમામનો વિસ્તારનો ટોરેન્ટ પાવરનો જે લાઇટ છે તે અત્યારે હાલ શટડાઉન કરી દેવામાં આવી છે અને શટડાઉન કરી તે કામગીરી અત્યારે હાલ જોવામાં આવી રહી છે. બીજી તરફ જોઈ શકો છો જે વિઝ્યુઅલ છે તેમાં લાઈવ દ્રશ્યો આપણે બતાવી શકીએ છીએ કે કેવી પ્રકારની વિકરાળ આગ છે. તમામ જે 5 થી 6 એકમો છે આ તમામ જગ્યાએ કોઈક ને કોઈક લાકડાની ચીજ વસ્તુ બનતી હતી અને તમામ વસ્તુ અત્યારે હાલ આગમાં હુમાઈ રહી છે. જી બિલકુલ મૌલિક, આગને કાબૂમાં કરવા માટે અત્યારે ફાયર બ્રિગેડ દ્વારા શું પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને જે ફાયર ઓફિસર છે તેમની સાથે આ અંગે કોઈ વાતચીત થઈ છે? બિલકુલ, અત્યારે આગ કાબૂમાં લેવાના જે પ્રયાસો છે તે ફાયર બ્રિગેડ દ્વારા કરવામાં આવી રહ્યા છે, પરંતુ આસપાસના જે વિસ્તારો છે ત્યાં તમામ જગ્યાએ પોલીસને સાથે રાખી આ તમામ જે નજીકમાં રહેતા લોકો છે તેને દૂર કરવામાં આવી રહ્યા છે, કેમ કે જે રીતે પાણીથી આગ ઓલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ લાકડાનો જે જથ્થો છે તેના કારણે આગ જે છે તે વધુ વિકરાળ બની હોય તેવું અત્યારે પ્રાથમિક રીતે ફાયર બ્રિગેડના અધિકારીઓનું કહેવું છે. અધિકારીઓ સાથે કોઈ વાતચીત એટલા માટે નથી થઈ શકી કારણ કે આગને ઓલવવા તેમની પ્રાથમિકતા છે અને તે પ્રાથમિકતા મુજબ અનેક જે ફાયર બ્રિગેડની ટીમો છે તેને હજી પણ બોલાવી રહ્યા છે અને આગને તમામ જગ્યાએથી કાબુ કરી શકાય તે માટેના પ્રયત્નો કરી શકવામાં અત્યારે હાલ વ્યસ્ત છે. જી બિલકુલ મૌલિક, આ કોમર્શિયલ યુનિટ જ અહીં આવેલા છે કે પછી આસપાસ કોઈ રહેણાંક વિસ્તાર પણ છે? આસપાસની વાત કરીએ તો આસપાસમાં અત્યારે હાલ કોમર્શિયલ વિસ્તારો પણ છે. જે રીતે ફાયર બ્રિગેડના જવાનો જણાવી રહ્યા છે કે અહીંયા આગળ જે રીતે આગ લાગી હતી, પરંતુ તમને દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશ કે મારી પાછળ આ બધું જે દ્રશ્યો છે ફાયર બ્રિગેડના તમામ જવાનો છે, પોલીસ અધિકારીઓ પણ છે, અત્યારે હાલ તમામ લોકોને ખસેડી રહ્યા છે કારણ કે તેઓ આગની ઝપેટમાં ના આવી જાય તે માટે અત્યારે હાલ તમામ પ્રયત્નો કરવામાં આવે છે. સ્થાનિક પોલીસ સહિત અનેક જે ટીમો છે તેને અહીંયા આગળ રાખવામાં આવ્યા છે. અગમચેતીના ભાગરૂપે એક એમ્બ્યુલન્સ પણ રાખવામાં આવી છે જેથી કરી કોઈ જાનહાનિના સમાચાર મળે અને પ્રાથમિક રીતે અત્યારે હાલ સારવાર માટે મોકલી શકાય અને વધુ તેને જે સારવાર છે તે આપી શકાય. જી મૌલિક, આભાર સમગ્ર જાણકારી આપવા માટે. તો પિરાણા નજીક લાકડાના ગોડાઉનની અંદર આ ભીષણ આગ લાગેલી છે અને ફાયર બ્રિગેડની ટીમો અહીં આ આગને કાબૂમાં કરવાના પ્રયાસ કરી રહી છે, પરંતુ આસપાસના વિસ્તારની અંદર પણ આ આગને કારણે દોડધામ મચી ગઈ છે. આ લાઈવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કેટલી ભીષણ આગ અહીં લાગી છે. સ્થાનિક વિસ્તારના લોકોને પોલીસની મદદથી
દૂર કરવામાં આવી રહ્યા છે। લાકડાના જથ્થાને કારણે આગે અહીં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। હાલ જે પ્રાથમિક માહિતી સામે આવી રહી છે તેમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોઈ શકે છે તેવું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે, પરંતુ ફાયર બ્રિગેડની ટીમો અહીં કામે લાગી ગઈ છે અને આગને કાબૂમાં કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। સાથે સાથે સ્થાનિક વિસ્તારના લોકોને અહીંથી દૂર કરવામાં આવી રહ્યા છે। 6 થી વધુ ફાયરની ટીમો આગને કાબૂમાં કરવા માટેનો પ્રયાસ અહીં કરી રહી છે। તો આપ જોઈ રહ્યા હતા મહત્વના સમાચારો। વધુ સમાચાર સાથે અમારા સહયોગી મિહિર આપની સાથે જોડાશે। આપ જોતા રહો ઝી 24 કલાક।